નંદીગરે મને બપોરના સમયે અમારા કાર્યકર્તા મુસ્તાકભાઈનો ફોન હતો. ત્યારબાદ સ્થળ ઉપર મુલાકાત લીધી અને મુલાકાત લેતા માલુમ પડ્યું કે અહીંયા અસહ્ય રીતના નંદીઓ ખૂબ પીડાદાયક રીતના મૃત્યુ પામ્યા છે. ભૂતકાળમાં પણ નગરપાલિકા સમયે આ જ નંદીઘર હતું અને ત્યારે પણ ઘણા બધા નંદીઓ મૃત્યુ પામ્યા હતા. ફરી મહાનગરપાલિકા થઈ અને આ નંદીઘર ચાલુ કરવામાં આવ્યું અને અત્યારે જે સંસ્થા દ્વારા નંદીઘર ચલાવવામાં આવે છે એ નંદીઓને પૂરતા પ્રમાણમાં ઘાસ નથી મળતું અને એના હિસાબે જ આ તમામ નંદીઓના મૃત્યુ થયા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. બીજી વાત કે જે નંદી અને જે ગૌ માતાના નામે ભારતીય જનતા પાર્ટીના 52 કોર્પોરેટરો સત્તાની સીડી સુધી પહોંચી ગયા છે, એ લોકોને નમો વનની અંદર પોતાની વાત રજૂ કરવાનો સમય છે નેતાઓને સારું થવા માટે. પણ આ નંદીઘરની અંદર અત્યારે અંદાજિત અમે નંદીઓ ગણ્યા 9 નંદીઓ મૃત્યુપાય અવસ્થામાં પડેલા છે. ખૂબ જ ભયંકર ચિત્રો છે, જોઈ શકાય એવા નથી, વિઝ્યુઅલ પણ છે. તો આ દુઃખદ બાબત છે. સરકારે, તંત્રએ તાત્કાલિકના ધોરણે આની અંદર જે પણ જવાબદાર હોય એની સામે પગલાં ભરવા જોઈએ. આ નંદીઓના મૃત્યુનું સાચું કારણની તપાસની સમિતિ બનાવવી જોઈએ. જે નંદીઓ મૃત્યુ પામ્યા છે એના FSLના રિપોર્ટ કરાવીને ખરેખર શા માટે નંદીઓ મૃત્યુ પામ્યા છે અને એની પાછળ જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેની માગણી. ભૂતકાળમાં પણ આ તંત્રની પાસે સંપૂર્ણ, મોરબીની જનતાએ સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી આ ભારતીય જનતા પાર્ટીને આપી છે. જો વિપક્ષ તરીકે પણ અમે ક્યાંક ચૂંટાઈને બેઠા હોત તો આની સામે લડાઈ કરવાની અમારી તૈયારી હતી. હજી પણ આવનારા દિવસોમાં લડાઈ કરવાની અમારી પૂરી તૈયારી છે. જો આ નંદીઓને પૂરતી યોગ્ય ખાવાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો કોંગ્રેસની ટીમ દ્વારા તમામ નંદીઓને છોડીને મોરબી શહેરની અંદર લઈ આવવામાં આવશે. કોર્પોરેશન બન્યા બાદ ANCD શાખાની રચના કરવામાં આવેલી, જેથી કરીને શહેરની અંદર જેટલા પણ રખડતા પશુઓ છે એ લોકોને પકડી અને નજીકની પાંજરાપોળ અથવા ગૌશાળામાં મોકલી શકાય. 2025માં કોર્પોરેશન દ્વારા 2000થી વધુ નંદી અને ગાયો જે રસ્તે રઝળતા હતા એમને પકડી અને નજીકની ગૌશાળા અને પાંજરાપોળમાં મૂકવામાં આવેલા હતા. ત્યાર પછી ઘણી બધી ગૌશાળાઓ દ્વારા નંદી ન સ્વીકારવાની રજૂઆત કરવામાં આવેલી હતી. તો કોર્પોરેશન દ્વારા અત્યારે નંદીઘરના ડેવલપમેન્ટનું કામ ચાલુ છે, પરંતુ શહેરમાં જે રખડતા નંદી હતા એને પકડીને કોઈક જગ્યાએ મૂકવા ના થાય તો ટેમ્પરરી વ્યવસ્થા કરી નંદીઘરમાં જ, અને ત્યાં અત્યારે જે રસ્તે રખડતા નંદી છે તેને પકડીને મૂકવામાં આવે છે. આ સમગ્ર કામગીરીનું ઓપરેશન મેન્ટેનન્સ પશુબા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવેલું છે, તથા ત્યાં જેટલા પણ નંદી પકડવાને મૂકવામાં આવેલા હોય તેની રખેવાળી, રાખ રખાવ બધું એજન્સીના સ્કોપમાં આવે છે. અત્યારે મને થોડાક સમય પહેલાં આ સમાચાર મળેલા હતા, તો અમારી ટીમને પણ ત્યાં મોકલેલી છે. સાથે સાથે એ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે એમને પણ રૂબરૂ બોલાવેલા છે. એ અત્યારે કોઈ ખબર નથી પડતી, પણ અમારી ટીમ ગયેલી છે. એ ટીમ અને સાથે સાથે ટ્રસ્ટીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. તપાસ કરવામાં આવશે. અત્યારે પ્રાઇમરી રીતે અમારી ટીમને મોકલીને અમે તપાસ કરાવી લઈશું, અને જો એજન્સી દોષિત જણાશે તો એની સામે પણ એક્શન લેવામાં આવશે. એજન્સીને આપણે જે એને રાખવા માટે કેટલો આપવામાં આવતો છે? જે મોટા પશુ છે એને દૈનિક 50 રૂપિયા અને નાના પશુઓ માટે દૈનિક 40 રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવે છે. એના બદલામાં એને શું કરવાનું છે? એમાં એજન્સીએ અંદર જે પશુઓ પકડીને ત્યાં મૂકવામાં આવે છે એને ઘાસચારાની વ્યવસ્થા કરવી, એમની પૂરેપૂરી દેખરેખ રાખવી, પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવી, આ બધું એજન્સીના સ્કોપમાં છે. પીવાના પાણી અને ઘાસચારાનો અભાવ જોવા મળ્યો હતો, તો આ બાબતે એજન્સી અગાઉ પણ અમે ત્યાં વિઝિટ કરેલી હતી, પણ ત્યાં એ વખતે તો અમને આ બાબતે કોઈ અભાવ નહોતો જોવા મળ્યો. છતાં પણ આજે અમારી ટીમ ગયેલી છે. એ ટીમ અમને રિપોર્ટ આપે એ પ્રમાણે અમે એજન્સીને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપીશું.